આકાશવાણી સમાચાર સોનલ પરમાર માટે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે મોબાઈલ ટેકનોલોજીની મદદથી સમાજના ગરીબ અને વંચિત વર્ગને કોવિડ રોગચાળાના સમયગાળામાં મદદ આપી શકાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રસંઘનો મૂડીરોકાણ પ્રોત્સાહન પુરસ્કાર જીતવા બદલ રાષ્ટ્રીય ઇન્વેસ્ટ ઇન્ડિયાને અભિનંદન આપ્યા છે. ભારત બંધ એલાનના પગલે દેશભરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર હવે 94.59% થયો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ T20 મેચ સિડની ખાતે બપોરે 1:40 શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશની ડિજિટલ ક્ષમતા ઘણી વધુ છે અને મોબાઈલ ટેકનોલોજીની મદદથી સમાજના ગરીબ અને વંચિત વર્ગને કોવિડ રોગચાળાના સમયગાળામાં મદદ આપી શકાય છે. ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ AMCની બેઠકમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે મોબાઈલ ટેકનોલોજીના કારણે અબજો રૂપિયાના લાભો લાખો ભારતીયો સુધી પહોંચાડી શકાયા છે. એવી જ રીતે મોબાઈલ ટેકનોલોજીના કારણે કેશલેસ વ્યવહારો શક્ય બન્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત મોબાઈલ ઉત્પાદન ક્ષેત્રમાં ઘણું આગળ વધી શક્યું છે. આગામી 3 વર્ષમાં સરકાર દરેક ગામમાં હાઈસ્પીડ ફાઈબર ઓપ્ટિક કેબલ સંપર્ક આપવા પ્રયાસો કરી રહી છે. ભારતના દૂર સંદેશા વ્યવહાર વિભાગના ઉપક્રમે આજથી 10મી ડિસેમ્બર સુધી યોજાનારી IMC બેઠકનો હેતુ વિદેશી તથા ભારતના રોકાણકારોને માહિતી આપીને આકર્ષવાનો તથા ટેલિકોમ ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. 3 દિવસની આ બેઠકમાં વિવિધ કેન્દ્રીય મંત્રાલયો, ટેલિકોમ કંપનીના CEO, ડેટા એનાલિસ્ટ, સાયબર સિક્યુરિટી ક્ષેત્રના નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રસંઘનો મૂડીરોકાણ પ્રોત્સાહન પુરસ્કાર જીતવા બદલ રાષ્ટ્રીય મૂડીરોકાણ પ્રોત્સાહન એજન્સી ઇન્વેસ્ટ ઇન્ડિયાને અભિનંદન આપ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકારે ભારતમાં વેપાર ઉદ્યોગ માટે અનુકૂળ વાતાવરણ સર્જવા તથા ભારતને મૂડીરોકાણનું કેન્દ્ર બનાવવા લીધેલા પગલાંને આ આંતરરાષ્ટ્રીય પુરસ્કારે સાર્થક ઠરાવ્યા છે. રાષ્ટ્રસંઘની વેપાર અને વિકાસ પરિષદ દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે. ખેડૂત સંગઠનો દ્વારા આજે અપાયેલા ભારત બંધ આહવાનને પગલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સુરક્ષા કડક બનાવવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીની સરહદે નવા ફાર્મ કાયદાઓને વિરોધ કરી રહેલા ખેડૂત સંઘોએ આજે સવારે 11 થી સાંજના 3 દરમિયાન દેશવ્યાપી હડતાલની હાકલ કરી છે. જોકે બંધના એલાનને મિશ્ર પ્રતિભાવ મળ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કૃષિ ધારાઓ અંગે ખેડૂતોમાં ગેરસમજ ફેલાવવા માટે તથા આજના ભારત બંધને સમર્થન આપવા બદલ વિપક્ષોની કડક શબ્દોમાં ટીકા કરી છે. આજે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કૃષિ ધારાઓ ખેડૂતોના હિતમાં છે અને વિપક્ષો આ મુદ્દે રાજકારણ કરી રહ્યા હોવાનો શ્રી જાવડેકરે આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ, NCP, DMK અને અન્ય પક્ષો જ્યારે સત્તામાં હતા ત્યારે તેમણે કોન્ટ્રાક્ટ ખેતી અંગેનો ધારો મંજૂર કર્યો હતો. શ્રી જાવડેકરે કહ્યું કે ખેડૂતો ઉત્પાદન ખર્ચ અને થોડીક વધુ કિંમત માંગી રહ્યા હતા જ્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર તેમને ખર્ચ કરતાં 50% વધુ આપી રહી છે. કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ DDCની ચોથા તબક્કાની ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં 50.8% મતદાન થયું છે. કાશ્મીરના ચૂંટણી કમિશનર KK શર્માએ જણાવ્યું હતું કે જમ્મુ ક્ષેત્રમાં 69.31% અને કાશ્મીર ખીણ વિસ્તારમાં 31.95% મતદાન થયાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી 8 તબક્કામાં યોજાઈ રહી છે. 19મી ડિસેમ્બરે 8મા તબક્કાનું મતદાન થશે અને 22મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. અમારા સંવાદદાતા જણાવે છે કે પૂંચ જિલ્લામાં સૌથી વધુ 75.42% મતદાન થયું છે. નવી દિલ્હી ખાતેની મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાએ ઇન્ટરનેટના માધ્યમથી યોગના અભ્યાસક્રમો હાથ ધરવાનો નિર્ણય લીધો છે. સંસ્થાની સ્થાયી નાણાં સમિતિની બેઠકમાં કોવિડ પછીના સમયગાળાની સ્થિતિ અંગે ચર્ચા કરાયા બાદ આ નિર્ણય લેવાયો છે. આ હેતુથી ખાસ ડિજિટલ સ્ટુડિયોની સ્થાપના કરાશે. આ સ્ટુડિયોમાંથી ઇન્ટરનેટના માધ્યમથી યોગના અભ્યાસક્રમો તથા તાલીમ અપાશે.
ઓનલાઈન અભ્યાસક્રમોથી યોગ શિક્ષણ સાચા અર્થમાં વૈશ્વિક બનાવવામાં મદદ મળશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય. માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર હવે 94.59% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 39,000થી વધુ દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા 91,79,000 થઈ છે. આજ સમયગાળામાં કોવિડના નવા 26,207 કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 97,03,000થી વધુ થઈ છે. અત્યારે કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 3,82,235 છે. છેલ્લા 24 કલાકમાં 385 દર્દીઓના મૃત્યુ થતાં કોવિડના કારણે મૃત્યુ પામનારની સંખ્યા 1,40,000થી વધુ થઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ ટ્વેન્ટી મેચ સિડની ખાતે રમાશે. મેચ આજે બપોરે 1:40 શરૂ થશે. 3 ટ્વેન્ટી મેચની શ્રેણીને ભારત 2-0થી સરસાઈ મેળવી લીધી છે. રવિવારે બીજી ટ્વેન્ટી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાની 6 વિકેટે હાર આપી હતી. કેનબરા ખાતે રમાયેલી પ્રથમ ટ્વેન્ટી મેચમાં પણ ભારતે 11 રને વિજય મેળવ્યો હતો. આજે રમાનારી ટ્વેન્ટી મેચનો આંખે દેખ્યો અહેવાલ FM રેનબો, રાજધાની, PB યુટ્યુબ અને ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીની અન્ય ચેનલો પરથી પ્રસારિત કરાશે. આ પ્રસારણ બપોરે 1:15થી મેચના અંત સુધી સાંભળી શકાશે. 4 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ 17 ડિસેમ્બરે એડલીડ ખાતે રમાશે. લશ્કરના વડા જનરલ MM નરવણે સહિત ભારતીય સેનાના અધિકારીઓએ આર્મી સર્વિસ કોરના સ્થાપના દિને તેને શુભેચ્છાઓ આપી છે. ભારતીય લશ્કરનું આ સૌથી જૂનું અને કદની દ્રષ્ટિએ મોટું એકમ સેનાની ત્રણેય પાંખો તથા અર્ધલશ્કરી દળો માટે વિવિધ ચીજવસ્તુઓ તથા પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી અને વિતરણનું કામ કરે છે. વર્ષ 1950ના આજના દિવસે આર્મી સર્વિસ કોરના નામ આગળ રહેલા રોયલ શબ્દને દૂર કરવામાં આવ્યો હતો અને તે દિવસથી દર વર્ષે 8મી ડિસેમ્બરે સેના કોરના સ્થાપના દિવસની ઉજવણી કરાય છે. આંધ્રપ્રદેશના એલુરુ શહેરમાં એક રહસ્યમય બીમારીથી પીડાતા 480 લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ પૈકી સ્વસ્થ થયેલા 178 લોકોને ઘરે જવાની રજા અપાઈ છે. કેન્દ્રીય સમિતિ અને નિષ્ણાત તબીબોની સમિતિ હાલ સંબંધિત વિસ્તારની મુલાકાતે ગઈ છે. મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ બધા જ અધિકારીઓને યોગ્ય પગલાં લેવાનો આદેશ આપ્યો છે તથા કેટલાક સેમ્પલ પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં ફિટ ઇન્ડિયા સાયક્લોથોન ઇવેન્ટનો ગઈકાલથી આરંભ થયો છે. કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજિજુએ સોશિયલ મીડિયાના માધ્યમથી ગઈકાલથી 25મી ડિસેમ્બર સુધી યોજાનારી ઇવેન્ટનો ગઈકાલથી પ્રારંભ કરાવ્યો છે. સમગ્ર દેશના દરેક જિલ્લાના નાગરિકો ફિટ ઇન્ડિયા વેબસાઇટ ઉપર પોતાના નામનું રજીસ્ટ્રેશન કરીને તેમાં ભાગ લઈ શકશે. નામ નોંધાવનાર વ્યક્તિએ પોતાની ઈચ્છા મુજબ ચોક્કસ અંતર સુધી દરરોજ સાયકલ પ્રવાસ કરવાનો રહેશે તથા તેઓ પોતાની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂકી શકશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે મોબાઈલ ટેકનોલોજીની મદદથી સમાજના ગરીબ અને વંચિત વર્ગને કોવિડ રોગચાળાના સમયગાળામાં મદદ આપી શકાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રસંઘનો મૂડીરોકાણ પ્રોત્સાહન પુરસ્કાર જીતવા બદલ રાષ્ટ્રીય ઇન્વેસ્ટ ઇન્ડિયાને અભિનંદન આપ્યા છે. ભારત બંધ એલાનના પગલે દેશભરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.